અત્યારે આખા વિશ્વની અંદર એક નામ એ ખૂબ ચર્ચાની અંદર છે અને ડોનાલ્ડ ટ્રમ્પ। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વાત હોય, અમેરિકા અને ઈરાનના યુદ્ધની વાત હોય કે પછી વૈશ્વિક એ આર્થિક કટોકટીની વાત હોય, તમામ જગ્યાએ સૌથી પહેલું નામ એ ડોનાલ્ડ ટ્રમ્પનું આવે છે અને છેલ્લા 48 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે ચર્ચાની અંદર છે કે તેમણે એ પોતાના દીકરાના લગ્ન, પોતાનો એક સામાજિક કાર્યક્રમ હતો એ રદ કરી અને સતત તેઓ કલાકોથી એ વ્હાઇટ હાઉસની અંદર હાજર છે। વ્હાઇટ હાઉસની અંદર હાજર રહેતાની સાથે જ એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જે ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનની અંદર રહે છે તેને પણ ઉડાવી દેવાનું, તેને મારી નાખવા માટેનું એક કાવતરું રચવામાં આવ્યું હતું, એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનું FBI દ્વારા આખી આ ઘટનાની અંદર ષડયંત્ર પર્દાફાશ કર્યો અને જે કથિત રીતે આરોપી હતો તેની અટકાયત કરીને પૂછપરછ કરતા IRGC નો સભ્ય નીકળ્યો છે। આ તમામ ઘટનાઓની વચ્ચે આજે વહેલી સવારે વ્હાઇટ હાઉસની અંદર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હાજર હતા, એક બાદ એક સતત તેઓ છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી બેઠકો કરી રહ્યા છે। બેઠકોની વચ્ચે વ્હાઇટ હાઉસની બહાર એક શખ્સ એ અંધાધૂંધ ફાયરિંગ કરે છે અને લગભગ 20 થી 30 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં એક સામાન્ય નાગરિક કે જે ત્યાં રાહદારી હતો તેને એક ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે। જો કે જવાબી કાર્યવાહીની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની સિક્રેટ સર્વિસીસ સાથે જ FBI સહિતની જે એજન્સી ત્યાં હાજર હતી તેમના દ્વારા એ હુમલાખોરની સામે વળતો પ્રતિકાર આપવામાં આવ્યો હતો, વળતો જવાબ આપવામાં આવ્યો હતો। એ જવાબ દરમિયાન તે પણ ઇજાગ્રસ્ત થયો છે અને તેને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હજુ એ હુમલાખોરની પુષ્ટિ નથી થઈ, કયા સંગઠન સાથે જોડાયેલો છે, કોણ છે તેની પુષ્ટિ થવાની હજી બાકી છે। પરંતુ આજે જે વ્હાઇટ હાઉસની અંદર મહત્વપૂર્ણ એક બેઠક મળવાની છે, બેઠકની પહેલા પ્રકારની હુમલાની ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ હુમલાખોર એ ઈરાની કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, ઈરાની ઇસ્લામિક સંગઠન સાથે છે કે કેમ, અને આ એ હુમલાખોર કયા સંગઠન અથવા તો કોણ છે, કેમ તેને ડોનાલ્ડ ટ્રમ્પ જે વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા એ દરમિયાન તેને બહારની તરફ આ પ્રકારનું અંધાધૂંધ ફાયરિંગ કર્યું, કેમ કે વ્હાઇટ હાઉસની બહાર આ પ્રકારનું અંધાધૂંધ ફાયરિંગ થવું એ કદાચિત આ પહેલી ઘટના નથી। અવારનવાર આ પ્રકારની ઘટના બનતી આવે છે અને ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના બનતાની સાથે જ આ ચર્ચાનો વિષય છે। બીજી તરફ છેલ્લા 48 કલાકની અંદર બે મોટી ઘટના બની। એક ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવા માટેનું એક ષડયંત્ર કથિત બહાર આવ્યું હતું, ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ થઈ રહ્યું છે। આ એક ઘટનાઓ ત્યારે બની રહી છે કે જ્યારે ઈરાન અને અમેરિકાએ બંને યુદ્ધ વચ્ચેની વિરામની, યુદ્ધ સમાપ્તિની જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે, અંતિમ તબક્કાની આ વાતો ચાલી રહી છે, કદાચિત હવે યુદ્ધ વિરામ થઈ પણ જાય તેવી શક્યતાઓની વચ્ચે હાલે ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આ ઘટનાઓ બની રહી છે ત્યારે હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધ સમાપ્તિના 50% ચાન્સીસ છે।